નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સહિત સમગ્ર ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો। બંદર પર 3 નંબરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવાયું। કુતિયાણામાં વરસાદી પાણી ઓસર્યા બાદ ગંદકીના ગંજ ખડકાયા। નગરપાલિકા કોઈ કામગીરી કરતી ન હોવાના સ્થાનિકોના આક્ષેપ। ઉપલેટા ધોરાજી પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ ખેતરોમાં ભારે નુકસાન। વરસાદના વિરામ બાદ પણ હજુ ખેતરોમાં પાણી। જેતપુરના જનતાનગરમાં મહિલાને વીજ કરંટ લાગતા મોત। પાણીની મોટર ચાલુ કરતી વેળાએ બન્યો બનાવ। પોરબંદર સહિત સમગ્ર ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી જતા બંદર પર સિગ્નલ બદલાયું છે, જેમાં 4 નંબર બાદ 3 નંબરનું સિગ્નલ લગાવાયું હતું અને હાલ 3ના બદલે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગે આપેલી અતિ ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર જિલ્લામાં ગત 27, 28 અને 29 ઓગસ્ટ એમ સતત 3 દિવસ દરમિયાન 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। આ વરસાદી વિઘ્નમાંથી માંડ પસાર થયા બાદ ફરી હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી વાવાઝોડું આવે તેવા સંકેત આપતા પોરબંદરના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું। જો કે ત્યારબાદ વાવાઝોડાનો ખતરો ઓછો થતા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું અને હવે વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ ટળી જતા 3ની જગ્યાએ 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જો કે હજુ પણ માછીમારોને આવતીકાલ તારીખ 2 સપ્ટેમ્બર સુધી દરિયામાં ફિશિંગ કરવા જવાની મનાઈ હોવાથી ટોકન ઇસ્યુ થશે નહીં। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ગોડાઉન વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું। તેવા જ સમયે તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ મહિલાનું ઘર હજુ પણ પાણીમાં હોવાથી હોસ્પિટલમાંથી રજા આપી દીધી હોવાથી મહિલા અને તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો। પોરબંદરના ખાડી કાંઠે આવેલા વિસ્તારમાં ઉપરવાસમાંથી આવેલા પાણી ઘૂસી ગયા હતા। આ પાણીમાં અનેક મકાનો ગરકાવ બન્યા હતા, ત્યારે ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું હતું। તેવા જ સમયે મહિલાની તબિયત લથડતા તેમને રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ મહિલાને હોસ્પિટલમાં બેડ ફૂલ હોવાથી રજા આપી દેવામાં આવી હતી। પરંતુ આ મહિલાના ઘરમાં હજુ પણ પાણી હોવાથી મહિલા અને તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો કે ઘરે રહેવું કેવી રીતે, ત્યારે મહિલા ચોધાર આંસુઓથી રડી પડ્યા હતા। ગેલા હીરા બગડા રહેવાનું ઘાસ ગોદામ પાછળ। અચ્છા, તકલીફ આ પાણી હતું, આમ પાણીમાંથી માંડ નીકળ્યા। ફાયર બ્રિગેડ વાળા આવ્યા, 15-20 જણા કાઢ્યા અમને। કઈ જગ્યાએથી? હા, ખાડા વિસ્તારમાં અંદરથી પછી શું થયું? કાઢીને ફાયર બ્રિગેડમાંથી અમે 108માંથી લેવા અમને અહીંયા લાવે અહીંયા દાખલ કર્યા। હું લેવો તો મારો દીકરો આવ્યો હતો દાખલ કરવા। એમની કોણ દાખલ કોણ છે? દાખલ મારે કરવાની છે। શું નામ છે આખું? વેજીબેન ગેલા। અટાણે શું તકલીફ છે? અટાણે જાય પડી એમને પગે નથી ને પગે નથી હાલતા ને કંઈ નથી થતું। તો રજા દીધી મને કાલે 7 વાગે તે કાંઈ જાઓ 7 વાગે અમારે પાણી બેરા ગારો છે, અમારે કેમ લઈ જાવ એને? તો કે અમારે ખાટલા ખાલી કરવાના, દર્દીને ક્યાં રાખવાના? તો અમારે આ અટાણે લઈને ક્યાં જવાની? હોસ્પિટલના અમુક ડોક્ટરો અને સ્ટાફે જાણે માનવતા નેવે મૂકી દીધી હોય તેમ માત્ર નિયમોનું પાલન કરી રહ્યા છે। આવી સ્થિતિમાં પણ મહિલાની મજબૂરી સમજ્યા વગર જ તેમને જબરજસ્તી રજા આપી દેવામાં આવી હતી, ત્યારે લોકોમાં રોષ જોવા મળતો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કુચડી રોડ ઉપર એક બાઇક આડે ખૂટ્યો આવતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।
પોરબંદર શહેરના ખોડિયાર સોસાયટી વિસ્તારમાં રહેતા સતીશભાઈ દુલભજી ટાંક નામના આધેડ બાઇક લઈને કુછડી ગયા હતા અને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કુછડી ગામ નજીક નેશનલ હાઈવે ઉપર આ આધેડના બાઇક આડે અચાનક ખૂટ્યો આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા ચોકી રોડ પર છાયા પાલિકાના ગેટ પાસે એક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલા ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા હેતલબેન ઈશ્વરલાલ નરેલા નામના મહિલા સહિતના તેના પરિવારના સભ્યો રિક્ષા મારફતે પોરબંદર શહેરમાં ઘરેથી આવતા હતા. તે દરમિયાન છાયા રોડ ઉપર ખરાબ રસ્તાને લઈને છાયા પાલિકાના ગેટ નજીક રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં હેતલબેનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર હાલ નર્સિંગના વિદ્યાર્થીઓ કરતા હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થીઓને સારવારની પ્રેક્ટિસ ન હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક થઈ ગઈ છે, પરંતુ હાલ પણ દર્દીઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા આવતા નર્સિંગના વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ દર્દીઓને વિગો નાખવા સમયે નર્સિંગના વિદ્યાર્થીઓ 3 પંચર કરતા હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો સ્ટાફ માત્ર નર્સિંગ સ્ટેશનમાં જ બેહતો રહેતો હોવાના પણ આક્ષેપો થયા છે. હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં પણ સ્ટાફની બેદરકારીને લઈને અહીં પણ નર્સિંગના વિદ્યાર્થીઓ સારવાર કરી તેમનો બાયોવેસ્ટ કચરો બેડ ઉપર જ રાખી દેવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સદામ સોસાયટી વિસ્તારમાં રહેતા પતિ પત્ની ઉપર એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ પતિ પત્નીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ સદામ સોસાયટી વિસ્તારમાં રહેતા ઈલાબેન ભીમજીભાઈ રાઠોડ અને ભીમજીભાઈ કરશનભાઈ રાઠોડ ઉપર બાજુમાં રહેતા ભોદો વેજાભાઈ કારાવદરા નામના શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પતિ પત્ની ઉપર અગાઉ થયેલા બોલાચાલીના બંદૂકને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં શ્રાવણીયો જુગાર પૂર બહારમાં ખીલી રહ્યો છે. ત્યારે પોલીસે છાયા વિસ્તારમાંથી 3 મહિલા સહિત 4 જુગારીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં શ્રાવણ માસ દરમિયાન અનેક જુગારીઓ મેદાનમાં આવ્યા હતા અને પોલીસે પણ સપાટો બોલાવી અનેક જુગારીઓને લોકઅપની હવા ખવડાવી હતી. ત્યારે છાયા વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની માહિતીના આધારે વધુ એક દરોડો પાડી પોલીસે જ્યોતિબેન અનિલસિંહ રખિયા, નીમુબેન ખીમાસિંહ રખિયા, હેતલબેન ગોવિંદ સાદિયા અને સંજય ભરત સાદિયા સહિતના શખ્સોને ઝડપી લઈ તેની પાસેથી ₹10,050ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ બરડા પંથકના બગવદર ગામેથી પણ જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દેવી પૂજક વાસમાંથી નાથા કેશુ ચુડાસમા, દિનેશ ચમન પરમાર અને વિપુલ નાથા ચુડાસમા સહિતના 3 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેની પાસેથી ₹4,300ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા શહેરમાં ભાદર નદીના પાણી ફરી વળ્યા હતા, જેને હિસાબે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને આ વિસ્તારમાં તમામ ખાવા પીવા સહિતનો ઘરવખરીનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે આવા સમયે કુતિયાણા અને રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા અનાજની 1500 જેટલી કીટ બનાવી ચુનારીવાસ, થેપડા ઝાપા, ચકલાપરા અને કાનાકુવા સહિત અનેક વિસ્તારમાં વિતરણ કરવામાં આવી હતી. રાણાવાવ કુતિયાણા મત વિસ્તારના લોકલાડીલા નિષ્ઠાવાન નીડર ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને અમે રજૂઆત કરતા કે ભાઈ આ વખતે આપણે બહુ જ અતિવૃષ્ટિ છે, બે વાર ભયંકર વરસાદ વરસ્યો એટલે બધી ઉપરથી નદીઓના ભાદર નદીમાં તમામ પાણી આવ્યા, ગામની અંદર પૂર આવી ગયું અને અડધું ગામ પાણીની અંદર બુડેલું હતું. અને આ વિસ્તાર ખેડૂતો આધારિત છે, તો ખેત મજૂરી માણસોને હાલતી નથી અને ગરીબ માણસોની પરિસ્થિતિ એવી બધી હતી કે અન્ન ખાવાના ફાફા હતા, કારણ કે રોજગાર કંઈ હાલે નહીં. આતમ આઠમના તહેવાર હતા તો એમાં પણ દીધેલું. અત્યારે તો બધાએ રજૂઆત કરી કાંધલભાઈને કે અત્યારે માણસોને ખાસ રાશન કીટની જરૂર છે,
તો આપણા લોકલાડીલા ધારાસભ્ય કાંદલભાઈને જેવું કહેતા એવું તાત્કાલિક કુતિયાણામાં કીધેલું કે આખા વિસ્તારમાં બધાને જેટલાને જોતું હોય રાશન, જે માણસોની પરિસ્થિતિ ખરાબ હોય, અત્યારે ઘરમાં ખાવા પાણી ભરાઈ ગયા હોય, માલસામાન અનાજ બધું પલળી ગયું હોય, તો એ લોકો તાત્કાલિક એ બધા કૂપન લઈને આવ્યા અને કૂપન ઉપર બધાને આખી રાશન કીટ આપેલી છે. એટલે આ ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિ થઈ હતી, ત્યારે પણ કાંદલભાઈ આવીને ઉભા રહ્યા હતા. હર હંમેશ જ્યારે પણ માણસોને તકલીફ પડે ત્યારે માણસોને હામી થાય, અને આ ધારાસભ્ય એક જ ગુજરાતમાં એવા છે, સ્વખર્ચે પોતાના ખર્ચે પાણી પણ છોડાવે, ગરબીમાં પણ અવળું દાન કરે, ને આવી રીતના અતિવૃષ્ટિ થાય ત્યારે પણ ગરીબ માણસોને રાશન કીટ બધા માણસોને આપે. એ બદલ અમે કાંદલભાઈ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કુતિયાણામાં વરસાદી પાણી તો ઉતર્યા છે, પરંતુ ગંદકીના ગંજ ખડકાયા હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ નગરપાલિકા કોઈ કામગીરી કરતી ન હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. કુતિયાણા શહેરમાં આવેલ થેપડા ઝાપા અને આંબેડકર નગરમાં ભાદર નદીના પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારમાં એને કારણે લોકોને ઘરમાં તો નુકસાની થઈ હતી, પણ હવે પાણી ઉતરતા જ આ વિસ્તારમાં ગંદકીના ગંજ અને કાદવ કીચડના ઢગલા જોવા મળી રહ્યા છે. આવા વિસ્તારના લોકોએ મામલતદાર અને ચીફ ઓફિસર બંનેને ફોન કર્યા હોય, પણ કોઈએ ફોન રિસીવ ન કર્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો પાલિકાના કોઈ સફાઈ કર્મચારી અહીંયા ડોકાયા પણ નથી. અહીંયા નાના બાળકો અને વૃદ્ધો પણ વસવાટ કરે છે. જો આ ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ થશે, તેવા સવાલો ઉઠાવી સ્થાનિકો પોતાની વેદના વ્યક્ત કરતા જણાવે છે કે અમારા ઘરમાં હવે કંઈ રહ્યું જ નથી, તો હવે રોગચાળાને કારણે બીમાર પડશે તો દવાખાનાના પૈસા કોણ આપશે, તેમ જણાવી અત્યારે વહેલી તકે આ સફાઈ થાય અને DDTનો છંટકાવ થાય તેવી આ વિસ્તારના લોકોએ માંગ કરી છે. કુતિયાણા શહેરમાં ભાદર નદીના પાણી ફરી વળ્યા હતા અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર ગુજરાત ન્યૂઝે આ જ વિસ્તારની અંદર કમર સુધી અને ગળાડૂબમાંથી લોકોના પ્રશ્નોની વાચા આપી હતી. પરંતુ આજે પાણી ઓસરી ગયા છે. એમના 2 દિવસ થઈ ગયા છે. 2 દિવસ થઈ ગયા, પરંતુ તંત્રની જે કામગીરી કરવાની હોય તે કામગીરી કરી નથી. હજી પણ આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે કુતિયાણાના થેપડા ઝાપા અને આંબેડકર નગર જે વિસ્તારોમાં ગળાડૂબ સુધી પાણી હતા, પાણી તો સંપૂર્ણ ઓસરી ગયા, પણ જે ગંદકી હતી, જે કઠવાળ હતો, જે ગારા કીચડ હતો, એ સંપૂર્ણ સામ્રાજ્ય અહીંયા ફેલાઈ ગયું છે. કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી, કોઈ ભાવ જે તે સમયે પૂછવો નહોતો, પરંતુ આ વિસ્તારના લોકો હવે માંદગીથી પીડાવા માંડ્યા છે, કારણ કે આ ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે. સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શું કહેશો, કેવી પરિસ્થિતિ છે અત્યારે? અરે અમારે તો અત્યારે ગંદકી બહુ છે અને ગંદકીના અમારા બાળકો બીમાર પડે, મજૂર વર્ગ અહીં રહે છે, કોઈ સરકારી નોકરિયાત નથી તે પગાર આવતો હોય, અને અત્યારે અમારી પોઝિશન બહુ જ ખરાબ છે. કોઈ પૂછવા નથી આવ્યું કે કોઈ જોવાય નથી આવ્યું, અને 3 દિવસ પાણી ભર્યું રહ્યું. મારા મિસ્ટર પડી ગયા, એનો હાથ હોજી ગયો, પણ અમે જઈએ કઈ રીતે? અમારે અહીં કઈ સુવિધા છે જ નહીં, તો દવાખાને કેમ જાવું? ખૂબ વેદનાઓ છે, કારણ કે પાણી હતું ત્યારે તો નથી આવ્યો, પાણી ઉતર્યા પછી કેવી પરિસ્થિતિઓ છે અત્યારે? ઉતર્યા પછી આમાં કોઈ આ સફાઈ કરવી જોઈએ, સફાઈ કરવા કોઈ આવ્યું નથી. બીજા નંબરમાં પાણી ભરાવાનું તો અહીંયા કોઈ આવ્યો, ઘરમાં પાણી ગળી ગયા ફૂટ, ઘરમાં ઘર વખરી બગડી ગઈ, છતાં પણ કોઈ જોવા નથી આવતો. રજૂઆત અમે કરીએ, ફોનમાં કરીએ તો બેડી જો, બેડી રાહ જો, હવે તો તમે સાફ કરી દો, પાણી અત્યારે ઉતરી ગયું છે. નગરપાલિકાની સફાઈની જવાબદારી હોય તો નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરી કે કોઈ જાતની વ્યવસ્થા નહીં. ફોન કરીએ તો એમ કહે કે આ બેડી ઝાડવા અમારી પાસે માણસો નથી. તો માણસો ન હોય તો અમે શું કરીએ? મામલતદારની જવાબદારી અત્યારે મામલતદાર શાસન છે, તો મામલતદારે પણ જોવા નથી આવ્યા આ બાજુ આ વિસ્તારને કે આમાં હું આ લોકો કઈ રીતે આમાં રહે છે. કોઈ જાતની જવાબદારી. તમારી માંગો શું છે? અમારી માંગ એક જ છે કે આ વ્યવસ્થિત આ બધું કચરો કાપ ભરાઈ ગયો એ ગંદકી કાઢી નાખે. બીજું અમારે કઈ જોતો રસ્તો ખુલ્લો કરી દે, રસ્તો સાફ કરી દેવામાં આવે, અને જે વિસ્તાર છે તેમાં DDT સહિતનો પાવડર છે એ વિસ્તાર સફાઈ કરવામાં આવે. એ જ વિસ્તાર થાય તો જ આ પરિસ્થિતિ સુધરે, કારણ કે આ વિસ્તારની ગંદકી સાફ કરવામાં આવે પ્લસ DDT છાપવામાં આવે, જેથી કરીને રોગચાળો ન ફેલાય એવી માંગ કરાઈ છે. કેમેરા પર્સન મળતા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ કુતિયાણા. ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ નુકસાનીની ઘટનાઓ સામે આવી છે. ઉપલેટાના ચરેલિયા ગામે સતત પડેલા વરસાદ બાદ પણ ખેતરોમાંથી પાણી ન ઓસરતા પાકને નુકસાન થયું છે. હવામાન ખાતાની આગાહીના પગલે સતત 5 દિવસ સુધી વરસેલા ભારે વરસાદને લઈને અનેક ગામોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચરેલિયા ગામે વરસાદી વિરામના 2 દિવસ બાદ પણ ખેતરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી.
ખેતરો પાણીથી ભરેલા છે અને વાવેતર કરેલા ખેડૂતોના મહામૂલા પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, મગફળી, એરંડા અને તુવેર જેવા પાકો હાલ પાણીમાં ગરકાવ હોવાથી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. 1200 થી 1500 વીઘા ખેતરોમાં જમીનમાં વાવેતર કરેલ પાકના નુકસાન થવા પામ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. મારું નામ સુરપાલસિંહ પ્રતાપસિંહ વાળા, ગામ ચરેલિયા. આજે અમારે છેલ્લા 2 મહિના પહેલાં વરસાદ થયો હતો. એ પાણી તો એમને અમારે માર્ગમાં જાતું જ હતું અને ખેતરોમાં રેસના પાણી હતા જ ને. પાછો અતિ ભારે વરસાદથી આ પાછા પાણી ભરાણા છે. અત્યારે અમારા માર્ગોમાં કડકડામાં પાણી જાય છે અને અમારે આ ડુંગરુના પાણી આવે છે ઉપરથી. અને આ પાણી આજ 5 થી 7 વર્ષ પહેલાં જે જૂના રસ્તા હતા એમણે જતા, પણ જે માણસોને ઠીક લાગતું ગયું એમ બધા કરતા ગયા એટલે છેલ્લે અમારે આ બાજુ આ પાણી આવી ગયા હે. એટલે અત્યારે અમારે 1000 થી 1200 વીઘા જમીન આમને પલરે છે. બરાબર. આની પહેલાં હમણાં મહિનો દિવસ પહેલાં આવ્યા હતા ચેક કરવા કે ભાઈ સહાયવાર આવ્યા છે. મેં મારી પોતે મારી નજર સામે મેં એને કીધું કે ભાઈ આ 2 વીઘામાં તમે માંડવીનો છોડવો ઉપાડ્યો, તમને ક્યાંય પોપટો જોવા ચડે તો કે અમને સરકારનો એવો આદેશ છે કે ઉપર લીલું હોય ને એટલે બસ ઈ કહે. તો એ તો હવે આ મહિનોથી ભાઈ તમે તમારે આવજો, અમારી માંડવી લીલી જ રહે, એમાં એક છોડવો હુકાવો પણ નથી. એટલે બાકી તો તમે શું છે કે સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ. અમે અહીંના જ છીએ, ખેડૂત ગુજરાતી છીએ, અમે કોઈ પાકિસ્તાનમાંથી આવ્યા નથી. અમારા બાયોડેટા બધા અહીંના છે ને અમારા બધા ખેડૂતને એવડી ઉપાધિઓ છે, એવડા ખર્ચા કરે, જેની તેની પાસે હાથ ઊંચીના પૈસા કરે. આ બિયારણ દવાઈઓવાળા એ અમને કંઈ એમ ન કહે કે બાપુ તમારો વરસાદ થયો તો આ હવે તમારા પૈસા માફ. એટલે સરકારને એવું મારી અપીલ છે કે કંઈક અમારામાં થોડુંક અમે ધ્યાન દો, સર્વે કરો હરખું, અને 24 કલાકમાં સર્વે કરો તો ખબર પડે. બાકી તમે 2 મહિને સર્વે કરવા હોય તો આમાં કાંઈ ખબર ન પડે. સહાય જોગી આ તે કાંઈ જે કાંઈ થતું કરો. એક તો અમારે વીમા નથી આવતા, નહીં કોઈ વસ્તુ. અને આ તમે નુકસાન જોઈ જ રહ્યા છો કે આ ખેતરોમાં કેવડા પાણી ભર્યા છે. 1000-1200 વીઘા પાણી અહીંથી છે ને એમનો રાજપરા ડેમ છે જે જૂના રાજપરા સુધી, ત્યાં સુધી એમનો એક ધારા પાણી જાય છે. વહેલી તકે તમે સર્વે કરો તો સારું. એટલો સરકારનો આભાર જોઈને કાંઈ કરી દઈએ તો. બાકી તો નગર અમે છે ને આમનામ જ છીએ. આમના છેલ્લા 5 વર્ષથી આ જ પોઝિશન હાલે અમારી. મારું નામ વાળા જયદીપ શરભમસિંહ, ગામ ચરેલિયા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. અમારા અતિ વરસાદને હિસાબે બહુ પુષ્કળ પાણી ઉપરથી આવેલું છે ને આ પાણી અમારે ડુંગરના પાણી આવે છે. એ કુદરતી આફત તો નથી ના કહેવાય, કેમ કે એ માનવ સર્જિત આફત છે. કેમ કે ઉપરથી લાગે બંધપારા થતા આવ્યા છે એટલે નીચે જતા બધાય ખેતરોમાં પાણી જાય છે. ઓછામાં ઓછું 1000 થી 1200 વીઘા જમીન હાવ પાયમાલ થઈ ગઈ છે. ખેડૂત કોઈ રીતનું ઉત્પાદન થાય એમ નથી, કેમ કે સતત 1 મહિનો દીથી અમારા રેસના પાણી આવે છે ને એના હિસાબે કપાસ, માંડવી, મગફળી, તુવેર, એરંડા, સોયાબીન એ પ્રકારના લગભગ પાક અમારા બરીને હાવ નુકસાન થઈ ગયા છે. એની હિસાબે કોઈ પણ અત્યારે હાલમાં પણ અમારા પાકમાં હે ને પાણી ભરેલા છે ને સર્વે કરવાવાળા આવ્યા હતા તે પણ એ બારોબાર સર્વે કરી ગયા છે કે ભાઈ તમારે કાંઈ નુકસાન નથી. પણ અત્યારે હાલમાં 1 મહિનો દિવસથી અમારે સતત આટલું પાણી ભર્યું છે ને આ હજી ઓછામાં ઓછું 1.5 થી 2 મહિના સુધીના અમારા રેસના પાણી છે એ કંઈ બંધ થવાના નથી. એટલે ઓછામાં ઓછા 1000 થી 1200 વીઘા જમીનને હાવ એટલે હાવ કોઈ પ્રકાર 1 રૂપિયાની મોસમ આવે એમ નથી. એટલે સરકાર છે અમારે હે ને એ જ નિવેદન છે કે તમે કાયદેસરનો સર્વે કરાવો ને ખેડૂતોને હે ને પાક વીમા કે અથવા સહાય જાહેર કરો. સર્વે કરવા માટે આવેલી ટીમ જે રોડ ઉપરથી સારો પાક જોઈને જતી રહી હતી. ખેડૂતોના આક્ષેપ પ્રમાણે જો સર્વેની ટીમ રોડની અંદર ખેતરોમાં અંદર જઈને તપાસ કરે તો જ ખબર પડે કે 1 મહિના સુધી હજુ ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરે તેવી કોઈ શક્યતા નથી, જેને લઈને ખેડૂતોનો મહામૂલો પાક તમામ નિષ્ફળ જશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. તો બીજી તરફ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં નુકસાન થયું છે. ખાસ કરીને તોરણિયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાણી છે. મારું નામ સુધીરભાઈ ગોવિંદભાઈ આસોદરિયા, ગામ તોરણિયા. અમારે ભારે વરસાદને કારણે અત્યારે બધો પાક નિષ્ફળ ગયો છે. 3 વખત વાવેતર કર્યા છતાં એમાં સફળતા મળી નથી.
વીઘે 10 થી 12,000નો તો ખર્ચો કરી નાખ્યો અને અત્યારે પાક બધો ફેલ છે. શું સ્થિતિ છે પાકની અત્યારે? પાક અત્યારે હાવ એમાં હુકારો આવી ગયો અને હાવ ફેલ જ થઈ ગયો, સુકાઈ જ ગઈ. ચતુર્વેરનો પાક આ 25 વીઘાનો પાક છે, અત્યારે હાવ નિષ્ફળ થઈ ગયો પાક. ભારે વરસાદના કારણે શું ખેતરોમાં શું સ્થિતિ હતી? ભારે વરસાદને કારણે ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા, એને હિસાબે પાક બધા ફેલ થઈ ગયા. મારું નામ હિતેશભાઈ પરસોત્તમભાઈ આસોદરિયા, ગામ તોરણિયા, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. અમારા ગામમાં અતિ ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયેલ છે. અમે ખેતીમાં 3 વાર પાક વાવેલ છે અને 3 વખત ફેલ ગયેલ છે અને ખેતીમાં અમને વીઘે 10 થી 12,000ની નુકસાની છે. કેના કારણે થયું બધું? આ અતિ ભારે વરસાદને કારણે. કેવો વરસાદ? વરસાદ અતિથી અતિ ભારે વરસાદ પડવાથી દરેક પાક નિષ્ફળ ગયેલ છે. કપાસ, તુવેર અને મગફળી નિષ્ફળ ગયેલ છે અને આ બધા પાક અમે 3 વાર વાવેલા છે અને વીઘે અમને 10 થી 12,000ની નુકસાની છે. શું સરકાર પાસે શું આશા છે? સરકાર પાસે એવી આશા છે કે અમને આમાં સારું એવું વળતર મળે તો બીજી વાર અમે આમાં કાંઈક ખેતીમાં આગળ વધી શકીએ. મારું નામ પાર્થ કુમાર ભરતભાઈ ધુડિયા, ગામ તોરણિયા. શું કહેશો? વરસાદથી કેવું નુકસાન? વરસાદથી તુવેર ને કપાસમાં પુષ્કળ નુકસાન થયું છે અને હાવ અમારો પાક ફેલ ગયો છે. કેવો વરસાદ પડ્યો હતો? વરસાદ તો 20 થી 25 ઇંચ જેવો વરસાદ ખૂબ પડ્યો સાતમ આઠમના તહેવાર ઉપર. એનાથી નુકસાની જાજી ગઈ છે. ક્યાં ક્યાં પાકોને નુકસાની છે? તુવેર ને કપાસ. ખેતરોની શું સ્થિતિ થઈ હતી ભારે વરસાદ થયો હતો? ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હતા અને ખૂબ નુકસાની છે. સરકાર પાસે શું આશા છે? સરકાર પાસે હવે આ પાક વીમાની ને આશા છે. મારું નામ પ્રવીણભાઈ મગનભાઈ સાણંદિયા, તોરણિયા. આ તુવેરનો 35 વીઘાનો પાક વાવેલ હતો, એ પાક સંપૂર્ણ ફેલ છે. 35 ઇંચ વરસાદ પડ્યો એટલે વરસાદની હિસાબે સંપૂર્ણ પાક ફેલ થયો છે. ઓછામાં ઓછો વીઘે 6,000 રૂપિયાનો ખર્ચો કર્યો. એ 6,000 રૂપિયાનો ખર્ચો કર્યો એ બધું અત્યારે વરસાદની હિસાબે ફેલ થયું છે બધું. હવે જો કાંઈ સરકાર સહાય કરે ને નવું વાવેતર થાય તો એક વાત જુદી છે. જેતપુરમાં મહિલાને વીજ કરંટ લાગતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જનતાનગરમાં રહેતા જ્યોત્સનાબેન રણછોડભાઈ બાંભણિયાને પાણીની મોટર ચાલુ કરતી વેળાએ જ વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી જેતપુર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાણાવાવ પંથકમાં મીણસાર નદીના કાંઠે આવેલ કાશી વિશંબરદાસ મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. હાલ શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. ખીજદડ ગામના વાસીઓ આ મંદિરે કોઈ પ્રસંગ હોય ત્યારે મહાદેવના આશીર્વાદ લઈને જ આગળ વધતા હોવાની એક માન્યતા છે. હર હર મહાદેવ. મારું નામ જીવાભાઈ ડી સિસોદિયા, મારું ગામ ખીજદડ, તાલુકો રાણાવાવ. આજે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે શિવ મંદિરે જ્યાં પાછળના દ્રશ્યમાં જોઈએ છે, અમારું આ મંદિર ઘણા વર્ષો 200 થી 250 વર્ષ પુરાણું મંદિર છે. જોકે પ્રાચીન કાળથી આ મંદિર છે, કોઈને કદાચ ખ્યાલ પણ નથી કે આનું ક્યારે આ મંદિરની સ્થાપના થઈ હોય. પણ મીણસાર નદીના કાંઠા ઉપર બિલકુલ એક સુંદર અને રળિયામણું આ મંદિર અને પ્રાકૃતિના ખોળે આજે શ્રાવણ મહિનામાં ભાવિ ભક્તો આ મંદિરે દર્શનાર્થે આવે છે. અને જૂના જમાનાની પરંપરાથી અત્યારે ખેડૂત જ્યારે વાવણી કરવા જાય ત્યારે પણ આ મંદિરે શ્રીફળ મૂકે અને દરેક ભાવિ ભક્તો આ મંદિરનો દર્શનનો લાભ લે છે. કાશી વિશ્વંભરનાથ મહાદેવના નામથી આ મંદિર અમારે ઓળખાય છે અને બિલકુલ ગામના પાદરની અંદર અને પ્રકૃતિના ખોળે ગામની પાદરમાં આવેલું મીણસાર નદીના બિલકુલ કાંઠા ઉપર એકદમ સુંદર અને પક્ષીઓના કલરવથી ઘેરાયેલું આ શિવ મંદિર, જ્યાં આજે ઘણા વડીલો સવાર સાંજ પોતાનો સમય વિતાવે છે અને સાફ સફાઈ પણ કરે છે. વૃક્ષોનું પણ જે પાછળ તમે દ્રશ્યમાં જોવો છો વૃક્ષોનું પણ જે વડીલોએ વાવે અને ઉછેર પણ કરેલો છે. આવું ખૂબ સુંદર મજાનું આ મંદિર અમને એક ભેટ રૂપે મળેલું છે. મારું નામ ગોવિંદભાઈ ઓઘાભાઈ ભાદરકા, ગામ ખીજદડ, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. ખીજદડ ગામની નજીક ગામના પાદરમાં અમારું શિવાલય કાશી વિશ્વંભરનાથ મહાદેવ નામે આવેલું છે અને પવિત્ર સ્થળ છે.
ગામ લોકો બધા સવાર સાંજ દર્શન કરવા માટે ખાસ કરીને શ્રાવણ મહિનામાં અને 12 માસ અવર જવર માણસોની હોય જ. અહીંયા બધા જે ભગવાન શિવની અંદર શ્રદ્ધા ધરાવનારા માણસો સવાર સાંજ આવે જ છે. અમારી પણ સવાર સાંજ અહીં બેઠક હોય અને શ્રદ્ધા ભક્તિ ધરાવતા માણસો બધા સવાર સાંજ અહીં આવતા જ હોય અને ખૂબ આનંદથી અમને પણ બેસવાની મજા આવે. પવિત્ર સ્થળ છે, ભગવાન ઉપર વિશ્વાસ ધરાવીને અમે બધા અહીં બેઠા હોય. દ્વારકા ખાતે નાગેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે. હાલ ભારે વરસાદને કારણે ખાડાઓનું સામ્રાજ્ય આ રસ્તા પર જોવા મળી રહ્યું છે. ત્યારે સ્થાનિકો દ્વારા PM પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી છે. જય દ્વારકાધીશ. હું એડવોકેટ સુનિલ જોશી, દ્વારકા. દ્વારકાની અંદર ઇસ્કોન ગેટથી કરી અને નાગેશ્વર રોડ સુધી અસંખ્ય ખાડાઓનો સામ્રાજ્ય જાણે થયું હોય એવું લાગે છે. આ અંગે મેં કલેક્ટરશ્રીને ટેલિફોનિક ચર્ચા કરેલી અને વોટ્સઅપમાં પણ એમને વિડીયો મોકલેલા હતા અને ગત રાત્રિના મેં CMO પોર્ટલમાં પણ આ અંગે ફરિયાદ કરેલી હતી. શ્રાવણ માસના પવિત્ર માસની અંદર પણ આવા રોડના કારણે અસહ્ય પીડાય અને યાત્રિકો છે એ અહીંથી વાહન ચાલક ચલાવતા હતા. જે અંગે મેં CMO પોર્ટલમાં અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલ છે. આ અત્યારના યાત્રાધામને ના શુભે એવો કહી શકાય એવું કોઈ પણ યાત્રાળુ આવે તો આપણી એક ખરાબ છાપ યાત્રાધામને લઈને જાય એવો આ રોડ થઈ ગયેલ છે. અને નાગેશ્વર જ્યોતિર્લિંગ છે એ 12 જ્યોતિર્લિંગમાંનો એક જ્યોતિર્લિંગ હોય અને એવામાં આ જે રોડ છે એ સરકારશ્રીને ના શોભે એવો રોડ છે આ. જે અંગે મેં કાલે વિગતવાર કલેક્ટરશ્રીને અને CMO પોર્ટલમાં ચર્ચા કરી અને પત્ર વ્યવહાર કરી અને કાર્યવાહી કરેલ છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સહિત સમગ્ર ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો. બંદર પર 3 નંબરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવાયું. કુતિયાણામાં વરસાદી પાણી ઓસર્યા બાદ ગંદકીના ગંજ ખડકાયા. નગરપાલિકા કોઈ કામગીરી કરતી ન હોવાના સ્થાનિકોના આક્ષેપ. ઉપલેટા ધોરાજી પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ ખેતરોમાં ભારે નુકસાન. વરસાદના વિરામ બાદ પણ હજુ ખેતરોમાં પાણી. જેતપુરના જનતાનગરમાં મહિલાને વીજ કરંટ લાગતા મોત. પાણીની મોટર ચાલુ કરતી વેળાએ બન્યો બનાવ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.